રક્ષાબંધન પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન. કોઈકે સરસ કીધું છે કે રાખડી એટલે લાગણી ભીની આંખડી. ભારત તહેવારોનો અને પર્વોનો દેશ છે. રક્ષાબંધન એક અનોખું પર્વ છે. રક્ષાબંધન એ પવિત્ર પ્રેમનું પ્રતીક છે. રક્ષાબંધન એ પર્વ નથી પણ એક પ્રતિજ્ઞા છે. રક્ષાબંધન એ લાગણીથી સભર ભાવના છે. રક્ષાબંધન એ સ્નેહથી સત્કારવાનું પર્વ છે. સ્નેહથી સત્કારવાનું પર્વ છે. રક્ષાબંધનનો ઉલ્લેખ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં છે. રક્ષાબંધનના દિવસે જ વામન રૂપે વિષ્ણુએ બલિનો ગર્વ હરેલ છે. ભવિષ્ય પુરાણમાં પણ રક્ષાબંધનની કથા નિહિત છે. દેવતાઓના હાથ ઉપર ઇન્દ્રાણી રક્ષાસૂત્ર બાંધેલ અને અભિમન્યુએ તો જ્યારે અભિમન્યુને કુંતીએ રક્ષાસૂત્ર બાંધેલું તો બીજી તરફ દ્રૌપદીએ શ્રીકૃષ્ણની આંગળી ઉપર સાડીનો છેડો ફાડીને પાટો બાંધે અને એ શ્રીકૃષ્ણએ મહાભારતમાં દ્રૌપદીના ચીર પૂર્યો. મહારાષ્ટ્રમાં રક્ષાબંધન નાળિયેરી પૂનમ ગણાય છે ને તે દિવસે માછીમારો વરુણ દેવતાની પૂજા કરે છે. રાજસ્થાનમાં રામ રાખી, ચૂડા રાખી કે લુંબા બાંધવાનો રિવાજ છે, જેના ઉપર લાલ દોરા ઉપર પીળું ફૂલ હોય છે. ચૂડા રાખી ભાભીને ચૂડીઓ પર બંધાય છે. જ્યારે જોધપુરમાં રાખડી સાથે ગણેશજીની અને દુર્ગા માની પૂજા પણ થાય છે. તમિલનાડુ, કેરળ અને ઓરિસ્સામાં પણ રક્ષાબંધન ધામધૂમથી મનાવાય છે અને રક્ષાબંધન પર્વને આ પ્રદેશોમાં અવની અવિતમ કહેવાય છે. રક્ષાબંધનનો પાવન અર્થ પવિત્ર બનવું, શુદ્ધ બનવું તે છે. મનના વિકારો દૂર કરવાનો અને દૃષ્ટિકોણ બદલવાનું પર્વ છે. આ દિવસે રાખડીની સાથે યજ્ઞોપવિત જનોય પણ બદલાવાય છે. ગાયત્રી મંત્ર બોલીને સદબુદ્ધિ અને વિકાસની પ્રાર્થના પણ થાય છે. આપ સર્વને ભાઈ બહેનના નિર્દોષ પવિત્ર પ્રેમના પ્રતીકરૂપ રક્ષાબંધન તહેવારની અઢળક શુભેચ્છાઓ. આપને અને આપણા પરિજનો હેતથી, સ્નેહથી આ પર્વને ઉજવો, માણો. આપણો દૃષ્ટિકોણ બદલે એ અભ્યર્થના સાથે ફરી એકવાર પવિત્ર તહેવાર રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બેસ્ટ વિશીસ. પ્રણામ. મળીશું ફરી કોઈ બીજા વિષય સાથે. જય અરુણાચલ. સ્ટે બ્લેસ્ડ.